અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાને કારણે મગફળી અને કપાસના પાકને મોટી નુકસાની પહોંચી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકામાં કપાસનો પાક જમીનદોસ્ત થયો છે અને મગફળીના પાથરા પલળી જવાના કારણે ખેડૂતોને મોટી નુકસાની પહોંચી છે। તો હાલ કપાસ પણ વીણી ઉપર આવ્યો હતો, તે પલળી જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નામ ભીખાભાઈ રવજીભાઈ ચૌહાણ અને ખેતરમાં બહુ નુકસાની થઈ છે, કપાસને મગફળીને બધાયને, અને હાર્વેસ્ટ એમ થાય એવું હતું બધાયને, બધું ઉતારવાની તૈયારી છે અને વરસાદ બહુ મારફાટ પડ્યો છે એટલે એમાં નુકસાની બહુ જબરદસ્ત થઈ છે। હવે આમાં સરકાર કાંઈ સહાય કરે તો કુદરતની મહેરબાની। મારું ગામ છે ગોપાલ ગામ, દયાભાઈ મારું નામ દયાભાઈ વીરાભાઈ રાજગોર, ગામ ગોપાલ ગ્રામ। મારી જમીન અહીં ગોપાલ ગામ છે। અટાણા વરસાદ થયો છે એટલે કપાસ, મગફળી, ઝાડ એમાં બધી નુકસાની પૂરી છે। ધારી તાલુકામાં આંબડી, પછી ગોપાલ ગ્રામ, પાદરગઢ આ વિસ્તારમાં બધી બહુ નુકસાની બહુ છે। અમરેલી તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પવન સાથે ફૂંકાયો હતો। વરસાદ પવન સાથે ફૂંકાવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાથમાં આવેલો પાક નિષ્ફળ ગયો છે। ધોધમાર વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતો પર આફત આવી છે। મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસેલા ધોધમાર વરસાદે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં ભારે અસર પહોંચાડી છે। સાવરકુંડલા અને ધારી તાલુકામાં મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। મગફળીના પાથરા વરસાદના કારણે પલળી જવાના કારણે સડી જવાની શક્યતાઓ છે, તો સાથે જ મગફળીમાં ફૂગ લાગવાની શક્યતા પણ લાગી રહી છે અને ભીંજાઈ ગયેલી મગફળીના ભાવ પણ ખેડૂતોને મળશે નહીં, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લામાં કપાસનો પણ વાવેતર કરવામાં આવે છે અને કપાસમાં પણ આ વર્ષે સારો એવો ફાલ બેસ્યો હતો અને કપાસ પણ ખીલી ઉઠ્યો હતો, પરંતુ વરસાદ પડવાના કારણે કપાસનો પાક જમીનદોસ્ત થયો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મગફળી અને કપાસનો પાકમાં નિષ્ફળ પાક જવાના કારણે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ પણ કરી છે। હાથમાં આવેલો પાક નિષ્ફળ ગયો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે।